नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना समाचारोनी अंदर। तो खास मित्रों अत्यारे परेशभाईए कह्युं छे के पाकू 3 दिवस माटे मित्रों मोटी आगाहीओ करवामां आवी गई छे। संपूर्ण तारीखों पण जाहेर करवामां आवी गई छे के आ 3 दिवस कया छे जेमां सौथी वधारे वरसाद पड़वानो छे। भारे मित्रों वरसादनी आगाहीओ करवामां आवी गई छे अने अमुक जिल्लाओमां मित्रों एलर्ट पण आपवामां आवी गयुं छे अने आटला इंच वरसाद पड़शे तेनी संपूर्ण माहितीओ आजना आ विडियोमां आपणे जाणवाना छीए। तमारा मित्रों विस्तारोमां केवो वरसाद पड़ी रह्यो छे, क्यांथी आजनो आ विडियो जोई रह्या छो संपूर्ण माहितीओ कमेंट करजो અને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો આવનાર 3 દિવસમાં એટલે કે 3 થી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં મિત્રો અમુક વિસ્તારોમાં મેઘતાંડવ થવાની પણ શક્યતાઓ છે। એટલે કે મિત્રો 10 ઇંચ એટલે કે મિત્રો 10 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં મિત્રો સર્ક્યુલેશન એવું હતું કે પશ્ચિમ તરફ ખસ્યું અને ગુજરાત તરફ ઉપર મિત્રો પસાર થઈ રહ્યું છે। આ સર્ક્યુલેશન મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને કચ્છના ભાગોમાં અત્યારે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાત તરફ મિત્રો એક નવી સિસ્ટમ પણ આવી રહી છે જે ખાસ કરીને અસર કરવાની છે, જેમના મિત્રો કારણે આવનાર 3 દિવસ એટલે કે મિત્રો 28, 29 અને 30 તારીખ અને 1 જુલાઈ સુધીમાં મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે ખાસ આ 4 દિવસ અને 3 દિવસ મિત્રો મોટી એક સર્ક્યુલેશન આપણા ગુજરાત તરફથી જવાની છે જે મિત્રો ખાસ કરીને વરસાદ લાવશે, અરબી સમુદ્ર સુધી લંબાયેલું રહેશે અને આ એક મિત્રો ભેજવાળું વાતાવરણ પણ બનાવશે। એટલે કે મિત્રો સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડવાની અત્યારે ખાસ આગાહીઓ મુજબ કરવામાં આવી છે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારોમાં મિત્રો 5 થી લઈને 7 ઇંચ જેવો વરસાદ પડવાનો છે અને 1 થી 2 સેન્ટરમાં 7 ઇંચથી વધારે પણ વરસાદ પડશે તેવી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તમે મિત્રો આ સર્કલમાં જોઈ શકો છો કે અત્યારે અહીંયા વરસાદ ચાલી રહ્યો છે। ખાસ કરીને મિત્રો તમે જે જોઈ શકો છો આ વિસ્તારોમાં મિત્રો વરસાદ ભારે એવો જોવા મળી રહ્યો છે। જ્યારે સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને રાજકોટમાં દક્ષિણના ભાગોમાં મિત્રો 7-8 ઇંચ ઉપર મિત્રો વરસાદ પડશે। તો ખાસ કરીને મિત્રો અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદનું મિત્રો સારું એવું પરફોર્મન્સ રહેવાનું છે। ખાસ કરીને મિત્રો કચ્છ જિલ્લામાં ઓછો વરસાદ પડ્યો, પરંતુ મિત્રો આવનાર 3 થી 4 દિવસમાં કચ્છમાં પણ મિત્રો ભારે વરસાદ પડવાનો છે। જે કચ્છના મિત્રો છે તેમને મિત્રો જણાવવામાં આવે છે કે કચ્છને આખું વરસાદ ધમરોળી લેવાનું છે। સૌરાષ્ટ્ર કરતાં પણ વધારે વરસાદ અત્યારે કચ્છમાં જોવા મળશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વિરામગામ, ગાંધીનગર જેવા વિસ્તારોમાં 2 થી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ આપણને જોવા મળવાનો છે તેવી મિત્રો ત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે। 4 ઇંચ સુધીનો વરસાદ પડે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। આ વરસાદનો રાઉન્ડ મિત્રો સાર્વત્રિક રહેવાનો છે અને આવનારી 3 દિવસ સુધી ભારે એવો વરસાદ જોવા મળશે। ખાસ કરીને મિત્રો 1 થી 2 જુલાઈમાં એવી એક સિસ્ટમ આવશે જે મિત્રો ખાસ કરીને ભારે એવો વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં લાવી શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।